સરહદી વિસ્તારમાં આવેલ પવિત્ર યાત્રાધામ એવા ઢીમા ખાતે પ્રાથમિક સવલતોના અભાવે યાત્રાળુઓ તેમજ અહીંના પ્રજાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઢીમા એ ધરણીધર ભગવાનનું અતિ પ્રસિદ્ધ અને વર્ષો જૂનું યાત્રાધામ હોવાથી લાખો લોકોની આસ્થા મંદિર સાથે જોડાયેલી છે, જેથી અહીં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની અવરજવર રહેતી હોય છે। પરંતુ અહીં આવતા શ્રદ્ધાળુઓને પ્રાથમિક સગવડોના લીધે ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે। તેમજ અહીંની સૌથી મોટી સમસ્યા એ છે કે લોકોના ઘરોમાંથી પસાર થતું ગટરનું ગંદુ પાણી જાહેર માર્ગો પર રેલાય છે, જેથી આ માર્ગો પર ગંદકી ફેલાતી રહે છે। તેમજ બીમારીજન્ય મચ્છરોના ઉપદ્રવથી મહામારી ફેલાવાનો ભય સેવાઈ રહ્યો છે। આ યાત્રાધામ બનાસકાંઠા જિલ્લાનું બીજા નંબરનું સૌથી મોટું યાત્રાધામ તરીકે પણ ઓળખાય છે, પરંતુ અહીં પાણીની પરબ, જાહેર શૌચાલય, ગટર જેવી કોઈ જ પ્રકારની પ્રાથમિક સગવડો ઉપલબ્ધ નથી। તો બીજી બાજુ વહીવટી તંત્રને વારંવાર જાણ કરવા છતાં આંખ આડા કાન કરી રહ્યું છે। તો ઢીમા ખાતે પ્રાથમિક સવલતોને લગતી વ્યવસ્થા કરવામાં આવે તેવી શ્રદ્ધાળુઓ અને ગ્રામજનોની ઉગ્ર માંગ ઉઠી રહી છે।